અહીંયા જ અભ્યાસ કરે છે. સરસ. આજે તો બારીમાંથી વાર્તા સાંભળી, સંભળાતી હતી પણ, દેખાતી હતી પણ. શું જોયું ને શું સાંભળ્યું તમારા બારીમાંથી? શાની વાર્તા સાંભળી? શું કહેવા માંગતા હતા વાર્તામાં? બધા સાથે દોસ્તી રાખવી જોઈએ. એ પણ શીખ્યા કે માથા તો બે હતા પણ શરીર તો એક જ હતું ને. એટલે કોઈ પણ એક ફળ ખાઈ લે તો મૃત્યુ તો બંનેનું થઈ જવાનું છે ને. એમાં કયા કયા ફળ હતા બે? સુવર્ણ ફળ, વિષફળ એટલે તમે પહેલા સાંભળેલી છે આવી પંચતંત્રની વાર્તાઓ? નથી સાંભળી? પહેલી વાર સાંભળી પંચતંત્રની વાર્તા? આ બેના માથા કેમ જોડાયેલા છે ગૌરવ? કેમ જોડાયેલા છે? કેમ જોડાયેલા છે? કારણ કે અમે ભારંડ પક્ષી છીએ. એ ભારંડ પક્ષીના કેટલા માથા હતા? અને બંને વચ્ચે શું થઈ ગઈ પછી? પહેલા હતી? કેમ નહોતી? આડે ના આપ્યું ને તમે, એટલે પછી તે શું કર્યું? અને દોસ્તીનો બદલો, દુશ્મનીનો બદલો વાળી. પછી આપણે ફરી વાર્તા કરી ત્યારે શું કર્યું? અડધું ફળ તે આપ્યું. એને અડધું કેવી રીતે આપ્યું? અને તે અડધું કઈ રીતે લીધું? અને પછી ખાધું કેવી રીતે? બધાએ કેવી રીતે ખાધું? આવી વાર્તા કરવાની મજા આવી.